નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને આજથી તમારા ઇંગ્લિશના નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહી છું. તો ભણીએ આપણે ઇંગ્લિશ, પણ એના પહેલાં આ આપણું પહેલી યુનિટ છે ક્યુ ફોર ક્વેશ્ચન. પણ એની શરૂઆત કર્યા પહેલાં તમને લોકોને એક વાત કહી દો કે તમને ગ્રુપની અંદર એક PDF સેન્ડ કરવામાં આવી છે ધોરણ 8ની. એની અંદર તમારા સ્પેલિંગ લખેલા છે. દરેક વિદ્યાર્થી આ બધા જ સ્પેલિંગને 3 વાર લખે છે, પાકા કરે છે, બરોબર? પછી જ આ વિડીયો આગળનો જોવાનો થાય છે. જો કોઈએ નથી લખાતો ત્યારે વિડીયો પોઝ કરો, PDF લો, PDF લઈ અને તમે 3 વાર સ્પેલિંગ લખો, પાકા કરો. લખી અને પાકા કર્યા પછી જ તમે લોકો આ લેક્ચર આગળ જોવો છો, બરોબર? રીઝન એવું છે કે તમે સ્પેલિંગ કરશો પહેલાં પાકા. હું અહીંયા તમને બોર્ડ પર લખાવું એવું આપણા માટે પોસિબલ નથી, કારણ કે વિડીયોઝ જ છે તમારી પાસે જોવા લે, તો એ મેં તમને PDF આપી દીધી છે, તમે લોકો એ PDFમાંથી લખી શકો છો. હવે આપણે લોકો આ યુનિટની શરૂઆત કરીએ. તો ક્યુ ફોર ક્વેશ્ચન જોઈએ આપણે. ક્યુ ફોર ક્વેશ્ચનમાં તો એક્ટિવિટી 1, બધી એક્ટિવિટી આપણે નથી કરતા, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારે કરવા લાયક છે, દરેક એક્ટિવિટીમાં આપણે ધ્યાન આપવાનું છે. તો એક્ટિવિટી 1, interviewer says, so here is an imaginary interview with a famous astronomer Sunita Williams. Listen, your teacher did it. Working pair of the dramatize it. અને તમને અહીંયા એક ઇન્ટરવ્યૂ આપ્યું છે સુનિતા વિલિયમ્સ સાથેનું. એ સુનિતા વિલિયમ્સનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવેલું, એ ઇન્ટરવ્યૂની તમને વાત કરેલી છે, બરોબર? ડ્રામેટાઇઝ માટે તો આપણે અત્યારે એવો પોસિબલ નથી કે આપણે અહીંયા કોઈ ગોઠવી શકીએ, કારણ કે COVID-19ના લીધે આપણું બધું બંધ છે, ક્લાસ સ્કૂલ અને એવું. તો આપણે ઓનલાઈન જોઈ લઈએ શું કહે છે. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ. ઇન્ટરવ્યુઅર કહે છે કે મિસ સુનિતા વિલિયમ્સ, હેલો, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ ટુ મીટ યુ. સુનિતા વિલિયમ્સ શું કહે છે? હેલો, નાઇસ ટુ મીટ યુ, એટલે કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર શું કહે છે? વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક મીન્સ કે ઇન્ટરવ્યુઅર કહે છે કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ એટ નાસા. નાસામાં એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, ફ્લાઇટ એન્જિનિયર તરીકે હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર કહે છે વેર યુ બોર્ન. વેર યુ બોર્ન એટલે કે તમારો જન્મ ક્યાં થયો હતો? તો સુનિતા વિલિયમ્સ કહે છે ઓહિયો. ઓહિયો કરીને જે સિટી છે ત્યાં થયો હતો. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ ડેટ ઓફ બર્થ. તમારી જન્મની તારીખ શું છે? તો સુનિતા વિલિયમ્સ કહે છે કે 19 સપ્ટેમ્બર 1965, એટલે કે 19 સપ્ટેમ્બર 1965માં મારો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ એટલે કે તમે તમારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી ક્યાંથી મેળવી છે? તો સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈ ડીડ માય ગ્રેજ્યુએશન એટલે કે મેં મારી સ્નાતકની ડિગ્રી એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવેલી છે. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરીને જે યુનિવર્સિટી છે ત્યાંથી મેં મારી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. ઇન્ટરવ્યુઅર સેઝ વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યોર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. વિચ સ્પેશિયલ આઇટમ એવી કઈ ખાસ વસ્તુ હતી કે ડીડ યુ બ્રિંગ વિથ યુ કે જે તમે પોતાની જાત સાથે લઈ ગયા હતા ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ એટલે કે તમે જ્યારે અંતરિક્ષમાં પ્રથમ વાર ગયા ત્યારે તમારી સાથે એવી કઈ વસ્તુ હતી કે જેને તમે જોડે લઈ ગયેલા હતા? તો સુનિતા વિલિયમ્સ કહે છે તો ભાગવદ ગીતા. એટલે કે ભાગવદ ગીતા આપણું જે શ્રીમદ ભાગવદ ગીતા કરીને આપણું પુસ્તક જે છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને પોતે જીવન જીવવાની રીત શીખવે છે, પોતે શું કરવું જોઈએ કર્મનો, કે પછી જે કોઈ તમને સાર આપે છે. ઇન શોર્ટ કહી શકું કે ભાગવદ ગીતા એટલે શું? ટૂંકા શબ્દોમાં તો ભાગવદ ગીતા એટલે કે એક એવું પુસ્તક કે જે તમને જન્મથી લઈને મૃત્યુ સુધી કેવી રીતે જીવવું જોઈએ થી લઈને શું કરવું જોઈએ બધી જ વસ્તુઓ તમને શીખવી દે. એ બુકની અંદર તમારા કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન રહેલું છે. એ ખાલી હું નથી કહેતી, પણ ઘણી એવા, એટલે ઇન્ડિયાની વાત અલગ છે, ઇન્ડિયન લોકો બધું ન માને, પણ ભારતીય સિવાયની વાત કરું તો એવા ઘણા કન્ટ્રીઝ છે કે જે આપણે સંસ્કૃતનું અધ્યયન કરે છે. આપણા સંસ્કૃતના દરેક બુકને પોતે ત્યાં લઈ ગયા છે, ઓરિજિનલ કોપી એમની પાસે છે અને એમને સંસ્કૃત એ ફરજિયાત વિષય તરીકે છે અને સંસ્કૃતનું પૂરેપૂરું અધ્યયન ત્યાં થાય છે.
આપણા જેમ નહીં કે સંસ્કૃત ફરજિયાત નથી 10મા માટે કે હિન્દી સંસ્કૃત એક્સ્ટ્રા ગમે બેમાંથી એક લઈ શકો, એવું નહીં. ત્યાં એવું છે કે સંસ્કૃત જે છે એ ફરજિયાત રીતે દરેક વિદ્યાર્થીને ભણવાનું જ છે. કન્ટ્રીનું નામ મને અત્યારે ખાસ યાદ નથી, પણ હું તમને જાણીને કહીશ કે કયો દેશ હતો. બરોબર. તો આગળ જોઈએ કે ધ ભાગવત ગીતા, કે જેનું તો આપણને હિન્દી ગુજરાતી બધી જ ભાષાઓની અંદર રૂપાંતરણ તમને મળી જશે, ભાષાંતર મળી જશે. અ સ્મોલ આઇડલ ઓફ ધ ગણેશ. આઇડલ એટલે મૂર્તિ, તો ગણપતિ ભગવાનની, ગણપતિ દાદાની એક નાનકડી મૂર્તિ. એને લેટર રાઇટર ઇન હિન્દી બાય માય મધર, અને મારા પિતાશ્રી દ્વારા એક હિન્દીમાં જે પત્ર લખાણેલો હતો એ હું જોડે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુ સે હુ ઇન્સ્પાયર યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. તમને તમારી જિંદગીમાં કોને આટલું ઇન્સ્પિરેશન આપ્યું છે, એટલે કે તમને આટલું પ્રોત્સાહિત કોના લીધે તમે આટલા બધા ઇન્સ્પાયર થયા છો, પ્રોત્સાહિત થયા છો? તો સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી, એટલે કે મહાત્મા ગાંધીજી. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યુઅર્સ કહે છે કે તમારી મૂળ જન્મ ક્યાં થયો છે? તો સુનિતા વિલિયમ કહે છે ઇન્ડિયા, ભારતમાં મારો જન્મ થયો છે. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને વધુમાં મારા પિતાશ્રી દીપક પંડ્યા જે છે એ ગુજરાતના છે. તો અહીંયા આપણી આ વાત પૂરી થાય છે. તો હું તમને થોડીક માહિતી સુનિતા વિલિયમ્સ વિશે દઉં. તો આપણા ગુજરાતની અથવા ઇન્ડિયાની કહી શકાય, તો ઇન્ડિયાની ટોટલ 2 એવી મહિલાઓ છે કે જે સ્પેસમાં ગયેલી. બરોબર. બંનેના શત્રુ જ ગયેલી. તો પહેલાં જે હતા એ હતા કલ્પના ચાવલા, અને બીજા જે છે સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સના પિતાશ્રીજી છે એ પોતે ગુજરાતના કંઈક મહેસાણા જિલ્લાના એક ગામ છે ત્યાંના છે. અને સુનિતા વિલિયમ્સ મૂળ તો અહીંયાના ગણાય, એટલે વિલિયમ્સ અટક કહેવામાં આવ્યું તો એમના હસબન્ડની અટક વિલિયમ્સ છે એટલા માટે. બાકી પંડ્યા, દીપક પંડ્યા એમની પુત્રી હતા સુનિતા વિલિયમ્સ. અને પોતે દીપક પંડ્યા ત્યાં રહેતા, તો પછી ત્યાં એમના સંતાનોને બધા, એટલે મૂળ ઓરિજિન એમનું મૂળ જે વતન છે એ ગુજરાત છે, ઇન્ડિયા છે એ ગુજરાત છે, પણ એના સિવાય રહે છે તો બહાર જ તે. કલ્પના ચાવલા લગભગ મૂળ હરિયાણા કે ત્યાં ક્યાંકના હતા. કલ્પના ચાવલાની ડિટેલ્સ આપણને આપેલી નથી, પણ કલ્પના ચાવલા જે છે એ સુનિતા વિલિયમ્સની પહેલાં કલ્પના ચાવલા પોતે સ્પેસમાં ગયેલા. પરંતુ અનફોર્ચ્યુનેટલી બનેલું એવું કે એ જ્યારે પાછા ફરતા હતા એ વખતે એમનું જે યાન હતું એનું દુર્ઘટનાના લીધે, એક્સિડન્ટના લીધે બધાનું જેટલા લોકો ગયા હતા એમનું મૃત્યુ થઈ ગયેલું. એટલે કલ્પના ચાવલા તો હવે આ નથી રહ્યા, પરંતુ સુનિતા વિલિયમ્સ છે જે પોતે બીજી વાર 2 વાર કે એમ કંઈક જઈ આવ્યા છે સ્પેસમાં, અને ઘણી બધી રિસર્ચ કરેલી છે. અને મૂળ ગુજરાતી હોવાના લીધે આપણા બધાનું નામ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ આખા વિશ્વમાં આપણું નામ રોશન કરવામાં એમનો ફાળો રહેલો છે. તો હવે આપણે આગળ જોઈએ. આ તમારી માટે એક એક્ટિવિટી હતી. બાકીની એક્ટિવિટીઝ આપણે અત્યારે નહીં જોતા, પરંતુ આ એક એક્ટિવિટી તમારા માટે થોડીક ઇમ્પોર્ટન્ટ હતી. હવે એક્ટિવિટી નંબર 4 અને પેજ નંબર 5 ત્યાંથી આપણે શરૂઆત કરીએ. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ એન્ડ લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી. એટલે કે તમને એવી વાત કરી છે કે આ તમને એક નાટક આપેલું છે. આ નાટક જે છે એ તમારે ભણવાનું છે. ઇન શોર્ટ હું તમને ભણાવું છું અને પછી તમે મનમાં વાંચી શકો છો. બરોબર. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે કે તમારી કૌન બનેગા કરોડપતિ ટાઈપ, KBC, કૌન બનેગા કરોડપતિ, KBC એની અંદર જેવી રીતની ગેમ છે સેમ ટુ સેમ રીત ક્વિઝ ટેબ રાઉન્ડ અહીંયા આપેલા છે. બરોબર. વિકાસ. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. તમારા બધાનું સ્વાગત છે ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આપણો ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ જે છે એનું આયોજન કર્યું છે. અવર ઇંગ્લિશ ટીચર, આપણા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આપણા આજે કોમ્પિટિશન છે એના હોસ્ટ તરીકે કોણ છે? તો મિસ્ટર પરમાર. વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ ઇઝ ઓન લેપટોપ. અને એમની સાથે એમનું પોતાનું લેપટોપ કે જે મિસ્ટર બ્રાઇટ નામનું છે એ એક સ્કોરર તરીકે આપણો સ્કોર નોંધવાવાળો છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા
પ્રિન્સિપલ મિસ્ટર શર્મા જે છે એ આના આજના નિષ્ણાંત છે. ટુડે વી હેવ 9 contestant અને આજે આપણા પાસે 9 જેટલા કન્ટેસ્ટન્ટ છે, 9 જેટલા સ્પર્ધાર્થીઓ છે કે જેને આ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. They have a computer screen in front of them. They have computer screens in front of them. એટલે કે તેમની બધાની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે. All of us are eagerly await the smart. આપણે બધા જ લોકો આ આતુરતાથી આ કોમ્પિટિશનની શરૂઆત કરવાની રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો હવે આપણે કોઈ પણ પ્રકારનો સમય બરબાદ કરતા નથી. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર શું કહે છે? આભાર વિકાસ. હે એવરીવન. તો હે એવરીવન, વેલકમ અગેન. તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે. ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. અને દરેક સ્પર્ધાર્થીઓ કે જે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે એ બધાને ઓલ ધ બેસ્ટ અથવા તો બેસ્ટ ઓફ લક. બરોબર, તમે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરજો. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર. કન્ટેસ્ટન્ટ તરત બોલે છે કે થેન્ક યુ સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પહેલો રાઉન્ડ જે છે એ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. એટલે કે સૌથી પહેલાં કોની આંગળીઓ કામ કરે છે, જેની આંગળીઓ જે છે એ સૌથી વધારે ઝડપથી આ આન્સર દઈ શકશે અને જે સૌથી ઓછો સમય લેશે એ વિજેતા હશે, એવા ટાઈપનું. ઓકે, રેડી? તો બધા લોકો તૈયાર છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. તો હું તમને લોકોને તમારા કમ્પ્યુટર ઉપર એક પ્રશ્ન આપું છું. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. એટલે કે તમને વધારેમાં વધારે 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to this smart sheet. The contestant એટલે કે જે સ્પર્ધાર્થી કે જે ક્વિકેસ્ટ ફિંગર કે જેની આંગળીઓ જે છે સૌથી ઝડપી હશે એ સ્માર્ટ શીટ ઉપર આવી જશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમારો સમય હવે શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇન અ કરેક્ટ ઓર્ડર. મેક અ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દોને યોગ્ય લાઈનમાં ગોઠવો અને એક વાક્ય બનાવો. બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બેસ્ટ. બી ફ્રેન્ડ. સી ટ્રી. ડી અવર. ઈ અવર એન્ડ ડી આર. તો શું કહે છે? ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરોબર? વૃક્ષો આપણા મિત્રો છે, સારા મિત્રો છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે. ધ ટાઈમ ઇઝ અપ. ઓકે, તો હવે તમારો સમય અહીંયા પૂરો થાય છે. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. લેટ્સ સી, જોઈએ કે હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ઝડપથી એટલે કે કોણ સૌથી ઝડપી છે? એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે છે નંદિતા ગોસાઈ. બરોબર, અનાઉન્સમેન્ટ કરે છે એમના નામની કે નંદિતા ગોસાઈ જે છે એને સૌથી પહેલો જવાબ આપ્યો છે. સી ટુ ઓનલી 3 સેકન્ડ અને એને ફક્ત ને ફક્ત 3 સેકન્ડની અંદર આ આન્સર આપેલો છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તમારું સ્વાગત છે નંદિતા. આવો અને આ સ્માર્ટ સીટ ઉપર બેસો. નંદિતા સેઝ ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા શું કહે છે? ઓહ આભાર સર, આજે હું ખૂબ જ ભાગ્યશાળી છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. મિસ્ટર પરમાર શું કહે છે? આર યુ રેડી? શું તમે તૈયાર છો? નંદિતા સેઝ યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. નંદિતા કહે છે કે હા સર, હું રેડી છું, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ યસ સ્યોર. મિસ્ટર પરમાર કહે છે કે હા બોલો બોલો. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. નંદિતા શું કહે છે કે સર, ગયા વર્ષે તો મેં બહુ મહેનત કરેલી પણ હું અહીંયા પહોંચી નથી શકી. મિસ્ટર પરમાર સેઝ રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. સાચું છે, તમને હવે એક મોકો મળ્યો છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. જોઈએ હવે નિયમો શું કહે છે. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. દરેક સાચો આન્સર જે છે એ તમને એક ગિફ્ટ આપે છે. એન્ડ ધ 6th કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને જો 6 પ્રશ્નોના તમે યોગ્ય ઉત્તર આપો છો તો તમને સ્કોલરશિપ મળે છે. શું હતા રૂલ? એક આન્સર સાચો આપ્યો તમને એક ગિફ્ટ, 2 આન્સર સાચા આપ્યા 2 ગિફ્ટ. પરંતુ જો 6 આન્સરના રાઈટ આન્સર આપ્યા તો તમને લોકોને સ્કોલરશિપ મળે છે, શિષ્યવૃત્તિ મળે છે.
You will get 2,000 every month. 200 every month, sorry. 2000 હોવા જોઈએ પણ અહીંયા 200 જ છે. અત્યારના જમાના મુજબ 2000 હોવા જોઈએ, પરંતુ બુકમાં તો 200 આવ્યા છે, આપણે 200 માની લઈએ ચલો. તો યુ વિલ ગેટ 200 એવરી મંથ. તમને દર મહિને 200 રૂપિયા મળશે, એટલે બુક છે એટલે બાકી 2000 હોવા જોઈએ. હિયર ઇઝ મિસ્ટિક ટિક. હવે આ એક મિસ્ટિક ટિક એટલે કે ઘડિયાળની વાત કરી છે કે આપણી પાસે મિસ્ટિક ટિક છે, આપણી પાસે ઘડિયાળ છે. It will give you only 1 minute for the first 3 question. અને આ જે છે એ તમને 1 મિનિટ માટે એક ક્વેશ્ચન માટે ફક્ત it will give you only 1 minute for first 3 question. પહેલા 3 પ્રશ્ન જે છે એ ત્રણે 3 પ્રશ્ન માટે તમને ફક્ત 1 મિનિટનો સમય મળે છે. There are 3 હેલ્પલાઇન અને અહીંયા 3 હેલ્પલાઇન પણ આપેલી છે. You can use any 2 of them અને તમે આમાંથી કોઈ પણ બેનો યુઝ કરી શકો છો. રેડી? તૈયાર છો? તો જો તમને 3 હેલ્પલાઇનના નામ આપેલા છે નીચે હેલો હેલ્પ એટલે કે તમે કોઈ ફોન કરી શકો, એક્સપર્ટ એડવાઇસ એટલે કે ત્યાં જે ઓલા પ્રિન્સિપલ એક્સપર્ટ હતા ને મિસ્ટર શું નામ હતું, મિસ્ટર શર્મા એક્સપર્ટ છે એ તમને એડવાઇસ આપી શકશે. એન્ડ થર્ડ વોઝ સ્ટુડન્ટ સપોર્ટ એટલે કે તમારે સ્ટુડન્ટ સપોર્ટની વાત કરી છે, બરોબર. આપણે કોઈ બીસીમાં આવતું હતું ને કે જનતા પાસેથી બધા પાસે ઓલું લખાવતા, પોલ લેવડાવતા, એ ટાઈપ કે સ્ટુડન્ટ સપોર્ટ બધા સ્ટુડન્ટ ભેગા થઈને કહેશે કે આટલા ટકા આવી રીતે. નંદિતા, યસ સર. હા સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇન યોર સ્ક્રીન ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ એટલે કે તમારો પહેલો પ્રશ્ન જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે. અને પ્રશ્ન શું છે? હુ રોટ ધ પોએમ ગ્રામ માતા? હિયર ઇઝ ધ ઓપ્શન. ગ્રામ માતા નામની પોયમ જે છે એ કવિતા જે છે એના લેખક, એના કવિ કોણ છે? બરોબર. લેખકનો કહેવાય જો કવિતા લખે એને કવિ કહી શકો, બરોબર. અને જે નોવેલ લખે છે એટલે નોવેલ એટલે કે નવલકથાઓ લખે છે એ બધું લખ્યું છે, વાર્તા લખી છે, તમે લેખક કહી શકો. પરંતુ કવિતા લખનારને કવિ કહી શકાય, બરોબર. તો ગ્રામ માતા કવિતા જે છે એના કવિ કોણ છે? તો ઓપ્શન આવ્યા છે કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી એન્ડ પ્રેમાનંદ. બુકમાં જોઈએ પહેલા કોણ આવશે જવાબ? વિચારો. તો જવાબ આવશે તમારો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી કે જે આપણા લાઠીદળના હતા, બરોબર. નંદિતા સે સર ઇટ ઇઝ બી કલાપી. સર બી કલાપી એ સાચો આન્સર છે. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર? શું તમે શ્યોર છો? નંદિતા સેઝ યસ સર, હા હું શ્યોર છું. મિસ્ટર પરમાર સેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ? મિસ્ટર પરમાર શું કહે છે કે શું તમે ફાઇનલ આ આન્સર સાથે, આ પ્રશ્નના જવાબ સાથે જવા માંગો છો? નંદિતા સેઝ યસ સર. તો હા પાડે છે નંદિતા. અને મિસ્ટર પરમાર શું કહે છે? સો લેટ સી મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. તો જોઈએ હવે મિસ્ટર બ્રાઇટ સાચો આન્સર બતાવો. તો કમ્પ્યુટર શો ધ આન્સર. કમ્પ્યુટર આન્સર બતાવે છે એન્ડ યસ યુ આર રાઇટ. અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી. જવાબ આવશે બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તમે પહેલું ગિફ્ટ જીતી ગયા છો. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ. કલાપીએ આ ગુજરાતી કાવ્ય જે છે એને લખ્યું છે. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર પરમાર શું કહે છે? હવે બીજા ક્વેશ્ચનની વાત કરીએ, બરોબર. વિચ સી ટચ ગુજરાત? કયો દરિયો જે છે એ ગુજરાતને ટચ કરે છે એટલે કે ગુજરાતની ભૂસીમાની ફરતે કયો દરિયો આવેલો છે, બરોબર. તો આપણને લોકોને ખબર જ છે કે ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે. તો જોઈએ શું કરીએ. તે છે નંદિતાબેન. નંદિતાબેન કહે છે ઓ આઈ એમ કન્ફ્યુઝડ. ઇટ મે આઈધર બી ઓર સી. એ કાં તો બી હોઈ શકે અને કાં સી હોઈ શકે. જો તમને આપ્યું છે ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી, બરોબર. જોઈએ. મિસ્ટર પરમાર સેઝ મિસ્ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. ટિક જે છે એ ઝડપથી આગળ વધી રહ્યા છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન. જો તમે શ્યોર નથી તો તમારી પાસે હેલ્પલાઇન છે, તમે યુઝ કરી શકો છો.
નંદિતા સેઝ યસ સર. હા સર, હેલ્પલાઇન પ્લીઝ, મને હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, અને મારે હેલો હેલ્પનો યુઝ કરવો છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, મારે મારા આંટી જોડે વાત કરવી છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટીક ટીક. ઓકે મિસ ટીક ટીક, પ્લીઝ સ્ટોપ, તમે અહીંયા થંભી જાઓ. નંદિતા સેઝ, નંદિતા કહે છે ડાયલ ધ નંબર. નંદિતાને કહેવામાં આવે છે કે નંબર ડાયલ કરો. ડાયલ કરે છે નંદિતા નંબર. નંદિતા ડાયલ્સ ધ નંબર, એટલે કે નંદિતા નંબર ડાયલ કરે છે. પછી નંદિતા સેઝ હેલો આંટી. નંદિતા એના આંટીને કહે છે હેલો. આંટી શું કહે છે? યસ. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. નંદિતા શું કહે છે? હેલો આંટી, આઈ એમ નંદિતા, એટલે કે હેલો આંટી, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ, અને મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલનો જે સ્પર્ધા છે એમાં ભાગ લીધું છે. સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ એટલે કે જે સ્કૂલનો સૌથી તેજસ્વી વિદ્યાર્થી હશે એની વાત કરી છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર આવી છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ અ ક્વેશ્ચન, અને મારો સમય ત્યારે શરૂ થશે કે જ્યારે આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, કે જ્યારે હું તમને આ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરું. ઓકે, એવું કહે છે. તો આંટી શું કહે છે? ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. તો આંટી કહે છે કે હા નંદુ, હું તૈયાર છું, બોલ, પ્રશ્ન બોલ. તો નંદિતા કહે છે વિચ સી ટચ ગુજરાત, કયો દરિયો જે છે એ ગુજરાતને ટચ કરે છે. તો એ પછી ઓપ્શન આવે છે અરેબિયન સી, અરલ સી, રેડ સી ઓર યલો સી. આ ચારમાંથી એક સી આવે ને ખબર નહોતી. આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. આંટી કહે છે કે ખાલી એ હોઈ શકે અથવા તો બી હોઈ શકે છે. તો નંદિતા કહે છે ફાસ્ટ આંટી ફાસ્ટ, એ ઉતાવળ રાખો આંટી, ઉતાવળ રાખો, જલ્દી જલ્દી બોલો. આંટી કહે છે ઓકે આઈ હેવ ટુ ચૂઝ એ. આંટી કહે છે ઓકે આઈ હેવ ટુ ચૂઝ એ, એટલે કે હું એ સાથે જવાનું પસંદ કરીશ. અને ફોન કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા શું કહે છે કે મને એવું લાગે છે કે આંટી જે છે એ ઓપ્શન એ ઉપર વધારે વજન રાખીને ગયા છે, એટલે કે વધારે કહીને ગયા છે, બરોબર, કે એ હોવો જોઈએ. તો મિસ્ટર પરમાર મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ્ટર પરમાર કહે છે કે મિસ ટીક ટીક જે છે એ આગળ વધી રહ્યા છે, તો તું મને તારો ફાઇનલ આન્સર કહે. ઘડિયાળ ચાલુ થઈ ગઈ, 1 જ મિનિટનો સમય છે એના માટે. એટલે નંદિતા સે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ ઓપ્શન એ. નંદિતા શું કહે છે કે મારો ફાઇનલ આન્સર છે એ. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર રાઇટ. ઓકે, તો આપણે મિસ્ટર રાઇટને પૂછી જોઈએ. તો કમ્પ્યુટર શો ધ આન્સર. કમ્પ્યુટર પ્રશ્નના જવાબ દેખાડે છે. એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. તારા આંટી સાચા હતા અને તું એક વધારાનું ગિફ્ટ જીતી જાય છે. જો દરિયો કિનારો ગુજરાતને અડેલો કયો? તો અરબ સાગર. આપણા ગુજરાતની ફરતે જે દરિયા કિનારો છે એને અરબ સાગરના નામે ઓળખવામાં આવે છે. 1600 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ વસ્તુ યાદ રાખજો, તમારા સાયન્સમાં તમને આ કામ આવશે. સામાજિક વિજ્ઞાનમાં પણ આવશે. ફક્ત ભૂગોળ, જિયોગ્રાફી કે સામાજિક વિજ્ઞાન એની અંદર તમને આ જોવા મળશે. નંદિતા સેઝ ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. નંદિતા શું કહે છે? ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, મને વિશ્વાસ નથી આવતો. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ આંટી, અને તમારો ખૂબ ખૂબ આભાર આંટી અથવા તો કાકી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા કીપ ઇટ અપ. મિસ્ટર પરમાર કહે છે કે નંદિતા આગળ વધો. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે તમારી સામે ત્રીજો ક્વેશ્ચન છે. આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. અને આ પ્રશ્નના જવાબ પછી તને મિસ ટીક ટીક જે છે એ હેરાન નહીં કરે, પરેશાન નહીં કરે. એટલે કે 3 ક્વેશ્ચન સુધી મિસ ટીક ટીક બોલવાના હતા, પણ પછી તો કોઈ સમયની મર્યાદા નથી, એટલે ચાલો. ઓકે લેટ્સ સી. તો હવે જોઈએ. The amount of the water flowing into tank double every minute. જે પાણી ટાંકીમાં પડે છે એનું સ્તર જે છે એ બમણું થઈ જાય છે દરેક મિનિટ પછી. The tank is full in an hour. અને ટાંકો જે છે એ 1 કલાકની અંદર ફૂલ થઈ જશે. When was the tank half full? તો ટાંકો અડધો ક્યારે ભરાશે? બરોબર, તો તમને ઓપ્શન એ પછી 58 મિનિટ, 30
13 minutes, 59 minutes and 31 minutes. બરોબર. નંદિતા says I know the answer. મને પ્રશ્નનો જવાબ ખબર છે. And it is C, 59 minutes. એટલે કે તમને કીધું કે 59 મિનિટની અંદર ટાંકો ભરાઈ જશે. મિસ્ટર શર્મા says yes, you are right. હા, તું સાચી છે. નંદિતા, you win another gift. નંદિતા, તું હજી એક ગિફ્ટ જીતી જાય છે. Now you are free from mistake trick. અને હવે તું મિસ્ટેક ટ્રીકથી ફ્રી છે, આઝાદ છે. હવે તારે સમયની કોઈ પાબંદી રહી નથી. I want to say something about you and you to the audience. મારે તારા વિશે આ ઓડિયન્સને કંઈક કહેવું છે. જે લોકો સામે જોતા હતા, પ્રેક્ષકો કહેવાય ગુજરાતીમાં, તો જે લોકો સામે બેસીને આ કોમ્પિટિશન જોતા હતા એ બધાને એક વાત કહેવી છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ ધ હોકી. એટલે કે નંદિતા જે છે એ હોકીની સારી પ્લેયર છે. She won the player of the match award in the last inter-school hockey tournament. અને એને છેલ્લું આપણું જે લાસ્ટ ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટ હતું એની અંદર હોકીનો જે મેચ હતી એ જીતી લીધી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. અને એની માટે એકવાર તાળીઓ હોઈ જાય, એટલે કે ને તાલિયા હો જાય એ ટાઈપ. નંદિતા સેઝ થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. મિસ્ટર મહેતા સેઝ ઓકે, લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, શું કહે છે મિસ્ટર પરમાર કે ચાલો આગળ વધીએ. તો હવેનો પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. એટલે કે વૃક્ષો જે છે શ્વાસોશ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓર મિથેન. તો નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. એ બી હોવો જોઈએ. મિસ્ટર પરમાર ઇઝ યોર ફાઇનલ આન્સર. શું કહે છે મિસ્ટર પરમાર? તો એ કહે છે કે શું આ તમારો ફાઇનલ જવાબ છે? તો નંદિતા શું કહે છે? યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સર, હું ઓપ્શન બી સાથે જવા માંગુ છું. મિસ્ટર પરમાર સે લેટ્સ સી. જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. ઉપ્સ, આ ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. અને તમે ગેમ હારી ગયા છો. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. અને સાચો જવાબ છે એ, ઓક્સિજન. અને શું કહે છે? હવે એને પછતાવો થાય ને. જો પહેલી વાત એ કે વૃક્ષો શ્વાસોશ્વાસમાં કયો વાયુ લેશે, તો દિવસ અને રાત્રિ દરમિયાન વૃક્ષો અલગ અલગ પ્રકારના વાયુ લેશે. વિજ્ઞાન અને સમાજની અંદર તમે આ વસ્તુ ભણશો. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. વેલ પ્લેડ નંદિતા. કાંઈ જ વાંધો નહીં, ચિંતા ના કર. વેલ પ્લેડ નંદિતા. તો ઘણું સારું રેમી નંદિતા. ટેક યોર સીટ. તો તારી સીટ લઈ શકે છે. નાઉ અધર કન્ટેસ્ટન્ટ કીપ ઓન યોર ફિંગર્સ ઓન ધ બઝર. અને હવે બધા જ બીજા કન્ટેસ્ટન્ટ જે છે સ્પર્ધાર્થીઓ છે બઝર પર પોતાનો હાથ રાખો. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફર્સ્ટ રાઉન્ડ. અને હવે ફર્સ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો નવો ક્વેશ્ચન આવી રહ્યો છે. તો અહીંયા તમારું આ યુનિટ જે છે એ પૂરું થાય છે. બરોબર. હવે નેક્સ્ટ યુનિટમાં પણ સેમ આવી જ પદ્ધતિ રહેશે. તમને પહેલાં હું સ્પેલિંગ મોકલી દઈશ પીડીએફ ફોર્મમાં. એ પીડીએફમાંથી બધા જ સ્પેલિંગ તમારે 3 વાર લખી પાકા કરી નાખવાના. આજ તમને પહેલાં પીડીએફ મળી, 3 વાર લખીને પાકા કરજો તમારા હોમવર્કના રૂપમાં. બરોબર. અને યુનિટ 2માં પણ આપણે આ જ પદ્ધતિથી શરૂ રાખીશું. બરોબર. આભાર.